નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સંસ્કૃત વિષયમાં આપણે આગળના વિડીયોમાં પણ પાઠ નંબર 13 ગીતામૃતમ એના 3 શ્લોકો આપણે જોયા હતા. તો ગીતામૃતમ તે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આ 7 શ્લોક લેવામાં આવેલા છે, જે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષણ વિશ્વ પર્વનો એક અંશ છે. તેમાં કુલ 18 અધ્યાયો આપેલા છે અને 700 શ્લોકો છે. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું. તેમાં શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે. વળી સ્વજનો સાથેનો યુદ્ધના પરિણામોથી ડરીને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. ફળની પરવા કર્યા વિના પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. આગળના વિડીયોમાં આપણે 3 શ્લોકો જોઈ ગયા છીએ. એમાં પહેલા શ્લોકમાં આત્માની અમરતા એટલે કે આત્મા શું છે, એ કેવી રીતે અમર છે, તો મનુષ્ય શોક કરવો જોઈએ નહીં એ બાબતમાં આપણને ભગવાને જણાવ્યું છે. બીજા શ્લોકમાં જન્મ મરણની અનિવાર્યતા છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ ચોક્કસ થાય જ છે. ત્યાર પછી ત્રીજા શ્લોકમાં કર્મયોગનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે કે આપણો કર્મ ઉપર જ અધિકાર છે, કર્તવ્ય કરવા ઉપર અધિકાર છે, ફળ ઉપર ક્યારેય નહીં. અને હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, ક્યારેય ફળની આશા રાખવી જોઈએ નહીં. જે વ્યક્તિ ફળની આશા રાખે છે તો તે વધારે દુઃખી થાય છે. એટલે આપણે ફળની આશા છોડીને ફક્ત કર્મમાં લાગ્યા રહેવું જોઈએ, કર્મશીલ બન્યા રહેવું જોઈએ. અત્યારે આપણે 4 થી 7 શ્લોક જોઈશું. ચોથો શ્લોક છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. સંધિ છે આમાં, શાંતિમચિરેણાધિગચ્છતિ. તો એની થશે સંધિ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. શબ્દો જુઓ. શ્રદ્ધાવાન એટલે જે શ્રદ્ધાળુ છે તે, શ્રદ્ધાળુને શ્રદ્ધાવાન કહીએ. લભતે એટલે મેળવે છે. શું મેળવે છે? તો જ્ઞાન મેળવે છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તત્પર એટલે સાવધાન, સાવચેત. સંયતેન્દ્રિય, સંયત છે ઇન્દ્રિયો જેની તે, જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી છે એને સંયતેન્દ્રિય કહી શકાય. લબ્ધવા એટલે પ્રાપ્ત કરીને. પરામ એટલે પરમ. શાંતિમ એટલે શાંતિ. અચિરેણ એટલે ટૂંક સમયમાં. અધિગચ્છતિ એટલે મેળવે છે, પ્રાપ્ત કરે છે. તો શ્રદ્ધાવાન વ્યક્તિ છે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાર પછી જે સાવચેત છે, સાવધાન છે, જેણે ઇન્દ્રિયોને કાબૂમાં કરી છે એવું સંયતેન્દ્રિય જ્ઞાન મેળવીને પરમ શાંતિ ખૂબ ટૂંક સમયમાં મેળવે છે. આપણે એને વિસ્તૃત જોઈએ તો એનું અનુવાદ થશે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય છે તે સંયતેન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે. અહીં જ્ઞાનનો મહિમા બતાવવામાં આવેલ છે કે દરેકેને જ્ઞાન ઉપર અધિકાર હોય છે, જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપર, અને દરેકે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
તો જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં પહેલાં શ્રદ્ધા હોવી જોઈએ. જે વ્યક્તિને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે એને શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય તેમજ શિષ્યમાં આત્મવિશ્વાસ હોય કે હું શીખી શકીશ જ, હું ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ, ત્યારે જ જ્ઞાન મેળવી શકે છે. એનું ઉદાહરણ આપણે મહાભારતનું જોઈએ તો એકલવ્ય, કે જેણે ગુરુ પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું, શિક્ષણ નહોતું મેળવ્યું. તેને દ્રોણાચાર્ય પાસેથી જ જ્ઞાન મેળવવું હતું. તેને દ્રોણાચાર્યમાં શ્રદ્ધા હતી, એટલે તેણે ગુરુની પ્રતિમા બનાવી, દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને એ પ્રતિમાને સામે રાખીને એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું, શિક્ષા પ્રાપ્ત કરી. આમ એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. એટલે જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય છે એ ચોક્કસ જ્ઞાન મેળવી શકે છે. તેમજ સાવધાન રહે અને પોતાની ઇન્દ્રિયોમાં કાબૂમાં રાખે છે તે જ્ઞાન તો પ્રાપ્ત કરે જ છે, પરંતુ ખૂબ ટૂંકા સમયમાં પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આમ તો દરેક મનુષ્યનું અંતિમ ધ્યેય પરમ શાંતિ મેળવવાનું હોય છે. જે મનુષ્ય શ્રદ્ધાવાન, સાવધાન અને સંયતેન્દ્રિય હોય છે તે જ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. માટે દરેક મનુષ્ય હંમેશા શ્રદ્ધાવાન બની રહેવું જોઈએ. એમાં ખાસ કરીને વિદ્યાર્થીએ, જો વિદ્યાર્થી શ્રદ્ધાવાન હોય છે તો તે પોતાના ગુરુ દ્વારા ખૂબ ટૂંક સમયમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ શાંતિ મેળવે છે. આપણે બીજા ઉદાહરણો જોઈએ તો શ્રદ્ધા આપણને આપણા પરિવાર પર હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એ જ પ્રમાણે ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ એના પ્રત્યે પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. જો શ્રદ્ધા દ્વારા જ એના પાસેથી આપણે ઈલાજ મેળવીએ છીએ, ઉપચાર કરીએ છીએ તો ઝડપથી ઠીક થઈ શકાય છે. પરંતુ જો ડૉક્ટર પ્રત્યે શ્રદ્ધા ન હોય તો અનેક દવાખાના ફરવા છતાં પણ ઠીક થઈ શકાતું નથી. એટલે હંમેશા કોઈ પણ કર્મ કરતા હોય એ બાબતે આપણને શ્રદ્ધા ખૂબ જરૂરી છે. એટલે મનુષ્ય હંમેશા શ્રદ્ધાવાન બની રહેવું જોઈએ. વિદ્યાર્થીએ પણ શ્રદ્ધાવાન બની રહેવું જોઈએ. આગળ જોઈએ આપણે બીજો, એના પછીનો શ્લોક એટલે 5મો શ્લોક છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. શબ્દો જુઓ. ચતુર્વિધા એટલે 4 પ્રકારના, વિધા એટલે 4. અહીંયા ચતુર રખોડો હોય અને પછી એને બંને શબ્દો ભેગા કરતા રેપ થઈ ગયેલો છે, એટલે ચતુર્વિધા એટલે 4 પ્રકારના. ભજંત એટલે ભજે છે, એમાં ભજ ધાતુ અને વર્તમાન કાળનું ક્રિયાપદ છે, અંતે પ્રત્યય લાગ્યો છે. વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ એક બહુવચનનું રૂપ છે. ત્યાર પછી સુકૃતિનઃ એટલે સદાચારી, મામ એટલે મને, જનાહ એટલે લોકો. અહીંયા સંધિ છે સુકૃતિનોર્જુન, તો સુકૃતિનઃ અર્જુન, સુકૃતિન યાને સદાચારી. આર્તઃ એટલે દુઃખી, સંધિ છે જિજ્ઞાસુરથાર્થી, એની સંધિ સાથ થશે જિજ્ઞાસુહુ અર્થાર્થી. તો જિજ્ઞાસુ યાને જિજ્ઞાસાવાન, જાણવાની ઈચ્છા ધરાવનાર, એને કહીએ આપણે જિજ્ઞાસુ. અર્થાર્થી એટલે સંસારના પદાર્થોની કામના કરનાર, જે સંસારના પદાર્થોની કામના કરે છે એને અર્થાર્થી કહી શકીએ આપણે. જ્ઞાની અને જ્ઞાની. છેલ્લો શબ્દ છે ભરતર્ષભ. ભરતર્ષભ એટલે ઉત્તમ ભરતવંશી રાજા. તો અહીંયા આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે હે અર્જુન, અહીંયા અર્જુનને ઉદ્દેશીને કહેવાયેલું છે, અર્જુનને સંભળાવે છે. તે કેવો છે? ભરતર્ષભ. ભરતર્ષભ એટલે ઉત્તમ ભરતવંશી રાજા. તે ભરતવંશમાં જન્મેલા છે માટે એમને ભરતવંશી કહેવાય છે. હે ઉત્તમ, હે અર્જુન,
હે ઉત્તમ ભરતવંશી રાજા, 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. જે ભજનાર છે તે સદાચારી છે એવું અહીંયા ભગવાન જણાવે છે કે 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે. એમાં 4 પ્રકારો કયા કયા છે? તો આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. તો આ 4 પ્રકારના સદાચારી માણસો ભગવાન શ્રી કૃષ્ણને ભજે છે. તો અર્જુનનો જન્મ ભરતવંશમાં થયો હતો, તેથી અર્જુનને ભરતર્ષભ કહેવામાં આવે છે. આર્ત એનો અર્થ થાય છે દુઃખી. કોઈ કારણથી મનુષ્ય દુઃખમાં આવી પડે છે, દુઃખી થઈ જાય છે, તો તે દુઃખને દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આમ તે ભગવાનને ભજે છે, તેને આર્ત ભક્ત કહી શકીએ. જે દુઃખી વ્યક્તિ ભગવાનને ભજે છે એને કેવો ભક્ત કહી શકાય? તો આર્ત ભક્ત કહી શકીએ. ત્યાર પછી જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જેને ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે, ભગવાન વિશે જે જાણવા માંગે છે એને જિજ્ઞાસુ ભક્ત કહી શકાય. જે ભક્ત અન્ય કોઈ સાંસારિક વસ્તુને પ્રાપ્ત કરવાની કામના ન રાખતા માત્ર ઈશ્વરના સ્વરૂપને જ જાણવાની કામના ધરાવે છે, તે ભક્ત છે જિજ્ઞાસુ ભક્ત. તો આ ભક્ત પણ ભગવાનને ભજે છે ઈશ્વરના સ્વરૂપને જાણવા માટે. ભગવાનને જાણવા માટે તે ભગવાનની ભક્તિ કરે છે. આગળ જોઈએ અર્થાર્થી. અર્થાર્થી એટલે સંસારના પદાર્થોની કામના ધરાવતો. જે વ્યક્તિ સંસારના પદાર્થોની ખૂબ ઈચ્છા હોય મેળવવાની અને એની પાછળ ભાગમભાગ કરે તો એને કહેવાશે અર્થાર્થી. મનુષ્યને ધનની ઈચ્છા છે, પદ પ્રતિષ્ઠાની કામના ધરાવે છે, સંતાન સુખ જોઈએ છે, ગાડી બંગલા વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની કામનાથી ભગવાનની ભક્તિ કરનાર ભક્તને કહીશું અર્થાર્થી. કે જે સાંસારિક પદાર્થોની એની ખૂબ ઈચ્છા હોય છે, તો આવો ભક્ત છે તે અર્થાર્થી છે. આ મેળવવા માટે તે ભગવાનને હંમેશા ભક્તિ કરે છે, પૂજા અર્ચના કરે છે. આગળ જોઈએ તો જ્ઞાની વ્યક્તિ એટલે જ્ઞાન સંપન્ન. જ્ઞાની એટલે જ્ઞાન સંપન્ન વિદ્વાન, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેને સંસારની અનિત્યતા અને આત્માની અમરતાનું તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે, તેને જ્ઞાની કહી શકીએ. અને વધુ જ્ઞાન મેળવવા માટે તે ભગવાનને પ્રાર્થના કરે છે, પૂજા કરે છે, ભક્તિ કરે છે. આમ શ્રી કૃષ્ણ જણાવે છે કે હે ભરતવંશી રાજા, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આમ 4 પ્રકારના લોકો તેને ભજે છે, જે બધા સદાચારી છે, ભક્ત છે. આ 4માં તો આ દુનિયાના બધા લોકોનો સમાવેશ થાય છે. એટલે કે એન કેન પ્રકારે બધા જ ભગવાન શ્રી કૃષ્ણને ભજે છે, કોઈ ને કોઈ રીતે કંઈ પણ મેળવવા માટે. ફક્ત સંસારના સુખ માટે, લોકોના સુખ માટે પણ તેઓ ભગવાનને ભજે છે. આ શ્લોકમાં ભક્તના પ્રકારો જણાવાયા છે, જે 4 પ્રકારના ભક્તો છે. આગળ જોઈએ 6થો શ્લોક. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. સંધિ છે યસ્માનો દ્વિજતે, એની સંધિ થશે યસ્માત ન પ્લસ દ્વિજતે. ત્યાર પછી છે લોકાનો દ્વિજતે, લોકાત પ્લસ ન પ્લસ ઉદ્વિજતે. હર્ષામર્ષ ભયોદ્વેગૈઃ, હર્ષ પ્લસ અમર્ષ પ્લસ ભય પ્લસ ઉદ્વેગૈઃ. ત્યાર પછી છે મુક્તો યહ, એની સંધિ થશે મુક્ત યહ. શબ્દો જુઓ. યસ્માત એટલે જેનાથી, યદ સર્વનામની પંચમી વિભક્તિ છે, એટલે જે વ્યક્તિથી, જેનાથી. ન ઉદ્વિજતે એટલે બેચેન થતું નથી, સંતાપ પામતું નથી. લોકઃ યાને સંસાર, આ દુનિયા અથવા લોકો એમ પણ કહી શકીએ. લોકાત એટલે લોકોથી, સંસારથી. ન ઉદ્વિજતે યાને
સંતાપ પામતો નથી, બેચેન થતો નથી. યહ યાને જે. હર્ષ યાને હર્ષ પામવો, તે આનંદમાં રહેવું, તે પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિમાં આનંદિત થવું, એને કહેવાશે હર્ષ. અમર્ષ એટલે પારકાના સુખને સહન ન કરવાની વૃત્તિ. એવી વ્યક્તિને જે પારકાના સુખને સહન નથી કરી શકતો એને અમર્ષ કહી શકીએ. ભય જે ભયભીત રહે છે તે. અને ઉદ્વેગૈહી એટલે સતત ઉચાટમાં રહેવાથી. તો આ બધાથી મુક્ત છે. ભગવાનને એ વ્યક્તિ પ્રિય છે. કોણ પ્રિય છે? કે જે બીજાને પરેશાન નથી કરતું, પોતે પણ પરેશાન નથી થતો બીજા દ્વારા, અને હર્ષ, અમર્ષ, ભય અને જે ઉદ્વેગથી મુક્ત રહે છે, તેવી વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આપણે ફરી અનુવાદ જોઈ લઈશું. જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, બેચેન થતું નથી, અને જે પોતે પણ અન્યથી ઉદ્વેગ પામતો નથી, એટલે સંસારથી, કે બેચેન થતો નથી. જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ એટલે કે સંતાપથી મુક્ત થયેલો છે, તે મને ખૂબ પ્રિય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે તે ભક્ત મને પ્રિય છે. કયો? જે બીજા કોઈથી દુઃખી થતો નથી, એટલે કે સંસારના લોકોથી, સંસારથી, આ દુનિયાથી તે દુઃખી નથી થતો, સંતાપ પામતો નથી કે બેચેન થતો નથી. તેમજ બીજાને દુઃખી કરતો નથી, એટલે સંસારના લોકોને દુઃખી કરતો નથી, સંતાપ કે બેચેની આપતો નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ તે સંતાપથી મુક્ત રહે છે. તો આવા વ્યક્તિ ભગવાનને ખૂબ પ્રિય છે. આગળ જોઈએ. હર્ષ એટલે અનુકૂળ સ્થિતિમાં આનંદનો અનુભવ થાય. અનુકૂળ પરિસ્થિતિમાં આનંદનો અનુભવ કરે એને હર્ષ કહી શકાય. જે ભક્ત અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સમતાનો ભાવ રાખે છે, તે ભગવાન કહે છે કે એવો વ્યક્તિ મને પ્રિય છે. જે વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં આનંદનો અનુભવ કરે, પરંતુ સાથે સાથે દુઃખી વ્યક્તિને જોઈને દુઃખ પણ અનુભવે, તેનામાં કરુણા જન્મે અને તે તેને મદદરૂપ થાય, તે ભગવાનને પ્રિય છે. ત્યાર પછી છે અમર્ષ, એટલે કે પારકાના સુખને સહન ન કરવાની વૃત્તિ. કેટલાક લોકો ઈર્ષાળુ હોય છે, જેઓ પારકાના સુખને સહન કરી શકતા નથી, તેથી તેમને દુઃખી કરવાના અનેક પ્રયત્નો કરતા હોય છે. તે શ્રી કૃષ્ણ કહે છે કે જો ભક્ત પારકાના સુખમાં પણ સુખી થાય, પોતાના સુખમાં તો સુખી થાય, પરંતુ પારકાના સુખમાં પણ જે સુખી થાય છે, એવો ભક્ત ભગવાનને ગમે છે. જે નિર્ભય બનીને જીવે છે, ક્યારે ડરતો નથી, કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ તે ડરતો નથી કે ભયભીત થતો નથી, તેવો ભક્ત ભગવાનને ગમે છે. કેટલાક લોકો સતત ઉચાટમાં રહેતા હોય છે, સંતાપમાં રહેતા હોય છે, ઉદ્વેગમાં રહેતા હોય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય તો પણ સતત ઉચાટમાં રહેતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જણાવે છે કે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી મુક્ત હોય. કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તેમ છતાં પણ તે સંતાપમાં ન રહે, બેચેન ન રહે. તો આવા ભક્ત ભગવાનને ખૂબ પ્રિય છે. તો મનુષ્ય હંમેશા આ સ્થિતિમાં રહેવું જોઈએ, ભયભીત થવું જોઈએ નહીં, કારણ વિનાનો સંતાપ ઊભો કરવો જોઈએ નહીં, અને બીજાને સંતાપ પણ આપવો જોઈએ નહીં. કોઈ પણ પરિસ્થિતિ હોય તો એને અનુકૂળ બનવું જોઈએ. તો એવા વ્યક્તિ ભગવાનને ખૂબ પ્રિય છે. આગળ જુઓ. 7મો શ્લોક છે, છેલ્લો શ્લોક. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકે. સંધિ છે કાર્યાકાર્ય, એનો સંધિ થશે કાર્ય પ્લસ અકાર્ય. ભયાભય, એની સંધિ થશે ભય પ્લસ અભય. યો વેત્તિ, યહ પ્લસ વેત્તિ. શબ્દોના અર્થ જુઓ.
પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં પ્રવૃત્ત થવું અથવા વ્યવહારમાં સક્રિય રહેવું. એ જ પ્રમાણે નિવૃત્તિ એટલે પ્રવૃત્ત હોઈએ તેવા કામમાંથી ખસી જવું, વ્યવહારમાં નિષ્ક્રિય બનવું. એને કહેવાશે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પછી છે કાર્યાકાર્ય, કર્તવ્ય અને અકર્તવ્ય. આપણે એને ધર્મ અને અધર્મ પણ કહી શકીએ. વેત્તિ એટલે જાણે છે. યહ એટલે જે, યહ વેત્તિ એટલે જે જાણે છે. બુદ્ધિ, સા બુદ્ધિ એટલે તે બુદ્ધિ કેવી છે? સાત્વિકી બુદ્ધિ છે, એટલે કે ઉત્તમ ગુણ ધરાવતી. સાત્વિકીનો અર્થ થશે ઉત્તમ ગુણ ધરાવતી. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહે છે. પાર્થ એ કોણ છે? અર્જુનનું એક નામ છે. પાર્થ એટલે અર્જુન. કુંતીનું એક નામ પૃથા છે. પૃથાનો પુત્ર હોવાથી અર્જુનને પાર્થ પણ કહેવાય છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધના સમયે ઉપદેશ આપતા જણાવે છે કે પ્રવૃત્તિ, હે પાર્થ, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, બંધન અને મોક્ષને જાણે છે, તેની તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે. તો સાત્વિકી બુદ્ધિ કોને કહી શકાય? જે પ્રવૃત્તિ નિવૃત્તિને જાણે, કર્તવ્ય અકર્તવ્યને જાણે, ભય અને અભય શું છે જાણે, બંધન અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે, આ બધું જે જાણે છે એને સાત્વિક બુદ્ધિ કહી શકાય. હવે આગળ વિસ્તૃત થોડીક જોઈએ. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવું, સક્રિય રહેવું. તો મનુષ્ય હંમેશા કાર્યમાં સક્રિય રહેતો હોય છે અને ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ સર્જાય કે એમાં એ પ્રવૃત્તિમાંથી એને નિવૃત્ત બનવું પડે છે. તો એ કાર્યમાંથી તે નિવૃત્ત બને છે, એટલે આ જાણે છે. જે વ્યક્તિ પ્રવૃત્તિ ક્યારે કરવી જોઈએ અને એમાંથી નિવૃત્ત ક્યારે થઈ જવું જોઈએ, આ બાબતને જે જાણે એને એની બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહી શકીએ. એ જ પ્રમાણે કર્તવ્ય અને અકર્તવ્ય, કે મનુષ્યનું કર્તવ્ય શું છે? આપણે સામાન્ય રીતે જોઈએ તો મનુષ્યનો ધર્મ, એનું કર્તવ્ય છે મનુષ્યતા, એટલે હંમેશા બીજાને મદદરૂપ બનવું. એટલે સમય અનુસાર વ્યક્તિ કાર્ય કરે છે, એટલે કે કર્તવ્ય કરે છે, અને સમય પ્રમાણે તે એમાંથી અકર્તવ્ય રૂપ બની જાય છે. તો જો આ બંનેને જાણે છે, ક્યારે કર્મ કરવું ને ક્યારે ન કરવું, એ જે જાણે છે એ સાત્વિકી બુદ્ધિ છે. એ જ પ્રમાણે ભય અને અભય, ક્યારે એને ભયભીત થવું અને ભયભીત થવાથી શું થાય છે અને નિર્ભય રહેવાથી કેવા પરિણામ આવે છે, તો આ બાબતને ખરેખર એને જાણવું જોઈએ. ત્યાર પછી છે બંધન અને મોક્ષ. ક્યારે બંધન સ્વીકારવું અને ક્યારે મુક્તિ મેળવવી. તો બંધન પણ જરૂરી છે. બંધન વિના પણ ક્યારેક વિકાસ થતો નથી. એટલે ખાસ કરીને નાના બાળકો, એને પણ સમયે ક્યાંક બંધન હોવું જોઈએ, એટલે કે શિસ્ત હોવું જોઈએ. તો વ્યક્તિ બંધન અને મોક્ષને એટલે કે મુક્તિને જાણે છે, એવા બુદ્ધિશાળી વ્યક્તિને, એવી બુદ્ધિને ઉત્તમ ગુણ ધરાવતી બુદ્ધિ એટલે કે સાત્વિકી બુદ્ધિ કહી શકાય છે. તો આ બાબતે મનુષ્ય ખાસ જાણકારી મેળવવી જોઈએ. આગળ જુઓ, હવે સમાસ આપણે જોઈ લઈએ. દરેક પાઠમાં ટિપ્પણમાં બધું જ આપેલું હોય છે. શબ્દાર્થ આપેલા હોય છે, અવ્યયો આપેલા હોય છે, સમાસ હોય છે, કૃદંત હોય છે, ક્રિયાપદો હોય છે, બરાબર, સંધિ હોય છે. તો આ બધું જ તમારે ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. બધું આમાં જ મળી રહે છે આપણને, બીજા કોઈ સામાયિકની જરૂર પડતી હોતી નથી. સમાસ છે ગીતામૃતમ, તો અર્થ આપણે ગુજરાતીમાં જ કરવાનો. ગીતામૃતમ એટલે ગીતાનું અમૃત, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ એને આપણે કહી શકીએ. અપરિહાર્ય, એનો અર્થ થાય છે ન છોડાય તેવું, ન ત્યજાય તેવું. તો અહીંયા જ્યારે નામમાં સૌથી પહેલો અ કે અન હોય, નકારાત્મક હોય, ત્યારે એને કહી શકાય નન તત્પુરુષ. અકર્મણી એટલે કર્મ નથી, એટલે આગળ આવ્યો ન, નન તત્પુરુષ. સંયતેન્દ્રિય બહુવ્રીહી સમાસ છે.
તો સંયતેન્દ્રિય કોને કહી શકાય કે જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી છે, તો એને કહેવાશે બહુવ્રીહી સમાસ. ભયાભય, ભય અને અભય એટલે દ્વંદ્વ. કાર્યાકાર્ય, કાર્ય અને અકાર્ય અથવા કર્તવ્ય એટલે પણ દ્વંદ્વ થશે. હર્ષામર્ષ ભયોદ્વેગય, હર્ષ અને અમર્ષ અને ભય અને ઉદ્વેગ, તો આ થયો દ્વંદ્વ, જેનો ગુજરાતીમાં આપણે અર્થ કરીએ છીએ ત્યારે અને વપરાય છે, સંસ્કૃતમાં ચનો પ્રયોગ થાય છે, એટલે તે પણ દ્વંદ્વ છે. કર્મફળ હેતુ, કર્મફળનો હેતુ એવો અર્થ આપણે કરીએ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ લેવાય છે. અહીંયા આપણે એની સાથે કૃદંત પણ જોઈએ. ભૂત્વા ત્વા પ્રત્યય છે એટલે થશે સંબંધક ભૂત કૃદંત. ભવિતા ત પ્રત્યય લાગેલો છે અને તા એટલે સ્ત્રીલિંગ થયેલો છે એટલે એ થશે કર્મણીભૂત કૃદંત. ભૂયઃ વિદ્યર્થ કૃદંત છે. આમ આપણે કૃદંતોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. જાતસ્ય અને મૃતસ્ય, તો અહીંયા ત પ્રત્યય લાગ્યો છે એટલે કર્મણીભૂત કૃદંત છે. લબ્ધવા એમાં ત્વા પ્રત્યય લાગ્યો છે એટલે એ પણ કર્મણીભૂત કૃદંત છે. અને સોચિતુમ આમાં તુમ પ્રત્યય લાગ્યો છે એટલે હિતવર્થ કૃદંત છે. એટલે જ્યારે આપણે પાઠ વાંચીએ છીએ તો એમાં આવતા કૃદંતોને આપણે ધ્યાનમાં રાખશું અને કૃદંતો કયા છે એને આપણે સમજશું. જ્યારે પ્રત્યય તમારી પાસે લખેલા હશે તો ઝડપથી એમાં જોઈને તમે આને કરી શકશો. તો પરીક્ષામાં કૃદંત 1 માર્ક્સમાં પૂછાય છે, તો આપણે ધ્યાન રાખીને એ તૈયાર કરશું. સ્વાધ્યાય પૂરેપૂરો આપણે લખીશું, શ્લોકોનો અનુવાદ કરશું. ત્યાર પછી સ્વાધ્યાયમાં આપેલા છે અર્થ વિસ્તારના 3 શ્લોકો, તો આપણે 3 શ્લોકોના અર્થ વિસ્તાર કરશું, જે 3 માર્ક્સમાં પૂછાય છે. અને શ્લોક પૂર્તિમાં 2 શ્લોકો આપ્યા છે, જાતસ્ય હિ અને યસ્માનો દ્વિજતે. આ બંને શ્લોકો મોડે કર્યા પછી જ આપણે નોટબુકમાં લખીશું, એટલે આ પણ મોડે થઈ જવું જોઈએ. આમ આપણે આ રીતે કાવ્ય 13 ગીતામૃતમ એ સારી રીતે તૈયાર કરશું, એને મુખપાઠ પણ કરશું. સ્વાધ્યાય લખીને કાર્ય સમયસર પૂર્ણ કરશું. અસ્તુ.